જય શ્રી કૃષ્ણ મિત્રો, શ્રેષ્ઠ સુવિચાર ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું એક નહીં પણ ઘણી બધી જ્ઞાનવર્ધક વાર્તા કહેવા જઈ રહી છું। આ વાર્તામાં તમને ઘણું બધું સમજવા મળશે। આ વાર્તામાં જો તમે સાંભળશો તો તમારું અશાંત મન પણ શાંત થશે અને તમને ઘણું બધું જ્ઞાન આ વાર્તામાંથી જાણવા મળશે। એક લોકકથાના અનુસાર પહેલાના સમયમાં એક ધનવાન વ્યક્તિ રોજ ધ્યાન કરવાની કોશિશ કરતો હતો, પણ તે ધ્યાન કરી શકતો ન હતો। તો એકવાર તેના નગરમાં એક વિદ્વાન સંત આવ્યા અને તે ધની વ્યક્તિ તે વિદ્વાન સંત પાસે પહોંચ્યો અને તે સંતને તે કહે છે કે હે ગુરુદેવજી, મારી પાસે સુખ સુવિધાની કોઈ જાતની કમી નથી, ઘર પરિવારમાં પણ બધું સારું છે, ખૂબ સુખ શાંતિ છે, પણ છતાં પણ હું રોજ ધ્યાન કરવા બેસું પણ મને તેમાં સફળતા મળતી નથી। સતત મને માનસિક તણાવ થયા કરે છે, કૃપા કરીને મને કોઈ ઉપાય બતાવો। આટલું સાંભળી સંત તે ધનવાન વ્યક્તિને ધ્યાનથી તેની વાત સાંભળી અને કહ્યું કે તું મારી સાથે ચાલ। તો તે સંત તે ધનવાન વ્યક્તિને લઈ અને એક રૂમમાં ગયા અને રૂમની બારી પાસે લઈ ગયા અને તેને કહ્યું કે ધની વ્યક્તિને કહે છે કે તને આ બારીની બહાર શું દેખાય છે? એટલે કે ધની વ્યક્તિ જુએ છે અને એ ધની વ્યક્તિ કહે છે કે બારીની બહાર તો કુદરતી દ્રશ્ય છે, સુંદર પ્રકૃતિ છે, હરિયાળી છે, ખૂબ સુંદર કુદરતી પ્રકૃતિ દેખાઈ રહી છે। આટલું સાંભળી અને પછી તે સંત ધની વ્યક્તિને એક અરીસાની પાસે લઈ ગયા અને તેને પૂછ્યું કે અહીં તને શું દેખાઈ રહ્યું છે? તો તે ધની વ્યક્તિ કહે છે કે અહીં મને આ અરીસામાં મારું પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે। એટલે આ સાંભળી સંત બોલ્યા તે ધની વ્યક્તિને કહે છે કે આ અરીસાની બીજી બાજુ એક ચમકવાળી પરત છે, જેને કારણે તને કાચની બીજી બાજુ દેખાઈ નથી રહ્યું। બસ ઠીક આવી જ રીતે તારા મનની દિવાલો ઉપર ખરાબ વિચારો અને સ્વાર્થની ચમકવાળી પરત ચડેલી છે અને આના લીધે માત્ર તું તને જ જોઈ રહ્યો છે, પોતાના વિશે જ વિચાર કરે છે। જ્યાં સુધી તારા મનમાં ખરાબ વિચારો દૂર નહીં થાય ત્યાં સુધી તું ધ્યાન નહીં કરી શકે। આ નાની એવી કથાથી આપણને એવી શીખ મળે છે કે જ્યાં સુધી આપણા મનમાં ખરાબ વિચારો અને સ્વાર્થીપણું હશે ત્યાં સુધી આપણે આપણા જ વિશે વિચારી કરીશું અને ત્યાં સુધી આપણું મન શાંત નહીં થાય। માનસિક તણાવ દૂર કરવા માટે ખરાબ વિચારોથી દૂર રહેવું પડશે, તો જ ધ્યાન કરી શકાશે। બીજી વાર્તા સાંભળીએ। ઘણા લોકો પરિવારના લોકોને છોડીને પૂજા પાઠ કરે છે, ભક્તિ કરે છે, પણ આવી પૂજા પાઠનો કોઈ લાભ થતો નથી અને આ વિશે એક લોક પ્રથા ઘણી પ્રચલિત છે અને આ કથા અનુસાર પ્રાચીન સમયમાં એક વ્યક્તિ પોતાના ઘર પરિવારમાં થતા વાદ વિવાદથી બહુ દુઃખી હતો, તે હેરાન પરેશાન હતો। તો એક દિવસ એણે વિચાર્યું કે હું આ બધાને છોડીને સંન્યાસ લઈ લઉં। આવું વિચારી તે દુઃખી વ્યક્તિ એકવાર ઘર છોડી અને એક સંત પાસે પહોંચ્યો અને તે સંતને કહે છે કે મને તમારો શિષ્ય બનાવી લો, હું બધું જ છોડીને ભગવાનની ભક્તિ કરવા માંગુ છું। દુઃખી વ્યક્તિની આવી વાત સાંભળી તે સંત તે દુઃખી વ્યક્તિને પૂછે છે કે પહેલાં તું મને એ કહે કે તને કોની સાથે પ્રેમ છે? એટલે દુઃખી વ્યક્તિ બોલ્યો કે ના ગુરુજી, હું મારા પરિવારમાંથી કોઈને પણ પ્રેમ નથી કરતો। તો તે સંત બોલ્યા કે તને તારા માતા પિતા, તારા ભાઈ, તારા મિત્ર, તારી પત્ની, તારા બાળકો કે તને કોઈ પણ સાથે સ્નેહ કે પ્રેમ કે લગાવ નથી? તો તે વ્યક્તિએ તે સંતને કહ્યું કે ના ગુરુજી, આ પૂરી દુનિયા સ્વાર્થી છે, મને મારા ઘર પરિવારથી કોઈની પણ સાથે મને પ્રેમ સ્નેહ ને લગાવ નથી, હું કોઈની સાથે લગાવ નથી રાખતો, કોઈની પણ સાથે હું પ્રેમ નથી કરતો, માટે હું બધું જ છોડીને સંન્યાસ લેવા માટે હું તમારી પાસે આવ્યો છું। એટલે સંત બોલ્યા કે ભાઈ, મને ક્ષમા કર, હું તને શિષ્ય નહીં બનાવી શકું, હું તારા અશાંત મનને તો શાંત નહીં કરી શકું। આ વાત સાંભળી દુઃખી વ્યક્તિ હેરાન પરેશાન થઈ ગયો કે સંતે મને આવું કેમ કહ્યું અને ફરી તે સંત બોલે છે કે જો ભાઈ, તને તારા પરિવારમાંથી, તારા પરિવારના લોકોથી થોડો પણ પ્રેમ લાગણી હોત ને તો હું તે પ્રેમને વધારી આપત। જો તને તારા માતા પિતા સાથે પ્રેમ હોત તો તે પ્રેમને હું વધારીને ભગવાનની ભક્તિમાં તેને લગાવી દેત,
પણ તારું મન તો ખૂબ કઠોર છે. એકમાત્ર નાનું એવું બીજ મોટું વૃક્ષ બની શકે છે, પણ તારા મનમાં તો કોઈ ભાવ જ નથી. માટે હું તારું કંઈ નહીં કરી શકું. હું કોઈ પથ્થરમાંથી પાણીની ઝરણું કેવી રીતે વહાવી શકું? માટે તને હું શિષ્ય નહીં બનાવી શકું. તો મિત્રો, આ વાર્તામાંથી એવી શીખ મળે છે કે જે લોકો તેના પરિવારથી પ્રેમ કરે છે, માતા પિતાનું સન્માન કરે છે, તે લોકો જ ભગવાનની ભક્તિ પૂરી એકાગ્રતાથી કરી શકે છે. તો આ વાર્તામાં આપણને ઘણું શીખવા મળ્યું હશે. ચાલો આવી સરસ બીજી જ વાર્તા, પ્રેરણાદાયક વાર્તા સાંભળીએ. એક પ્રચલિત કથા અનુસાર પ્રાચીન સમયમાં એક શેઠ બહુ ધનવાન હતો. તે અલગ અલગ નગરોમાં જઈ વેપાર કરતો હતો. તેને એક શહેરથી બીજા શહેર જવા માટે ઘણીવાર નદી પાર કરવી પડતી હતી. તો તેને હોડીનો ઉપયોગ કરવો પડે અને તેને તરતા પણ નહોતું આવડતું. તો એકવાર તે નદીના રસ્તે હોડીમાં બેસી અને બીજા નગરમાં જઈ રહ્યો હતો. જે હોડીમાં તે બેઠો, તો જેવી હોડી નદીની વચ્ચોવચ્ચ પહોંચી તો તે હોડીમાં એક છેદ હતું અને તે છેદ દ્વારા હોડીમાં પાણી ભરાઈ રહ્યું હતું. હવે આ જોઈ તે શેઠ તો ખૂબ ડરી ગયો કે અરે, આ હોડીમાં તો પાણી ભરાય છે અને આ હોડી ડૂબી જશે અને હું મરી જઈશ. આવું વિચારી તે ભગવાનને યાદ કરવા લાગ્યો. હે ભગવાન, બચાવો બચાવો કરીને ભગવાનને યાદ કરે છે. તો તેટલામાં તેને એક માછલી પકડવાવાળાની હોડી દેખાણી. તો તે શેઠે માછીમારને બૂમ પાડી અને પાસે બોલાવ્યો અને કહ્યું કે મારી હોડી ડૂબી રહી છે, મારી હોડીમાં છેદ છે અને મને તો તરતા પણ નથી આવડતું. જો તું મને તારી હોડીમાં બેસાડીશ, મારો જીવ બચાવી લઈશ, તો હું તને મારી પૂરેપૂરી સંપત્તિ આપી દઈશ. એટલે માછીમારે તે શેઠને હોડીમાં બેસાડી દીધો અને જે શેઠ પેલી હોડીમાં બેઠો હતો તે હોડી પૂરેપૂરી પાણીના નદીમાં ડૂબી ગઈ. માછીમારની હોડીમાં બેસી શેઠ કંઈક વિચારી રહ્યો છે અને માછીમારને કહે છે કે માછીમાર ભાઈ, હું તને મારી પૂરી સંપત્તિ તો નહીં આપી શકું. હું જો તને પૂરી સંપત્તિ આપીશ તો મારી પત્ની મારાથી નારાજ થઈ જશે, મારી સાથે ઝઘડો કરશે. માટે હું તને પૂરી તો નહીં પણ મારી અડધી સંપત્તિ આપીશ. માછીમારે શેઠની વાત સાંભળી પણ તે કંઈ બોલ્યો નહીં. તેને કંઈ જવાબ જ આપ્યો નહીં. તે તો એની હોડી ચલાવ્યા કરે છે. શેઠનો વિચાર પાછો બદલ્યો. તે પાછો વિચારમાં પડ્યો અને થોડી વાર પછી પાછો શેઠ તે માછીમારને કહે છે કે ભાઈ, મારે છોકરા પણ છે અને મારી સંપત્તિમાં તેનો પણ પૂરેપૂરો હક છે. માટે હું તને અડધી તો નહીં પણ ચોથા ભાગની સંપત્તિ આપીશ. માછીમાર હજી પણ ચૂપ જ છે. તે કંઈ બોલ્યો નહીં. તે તો તેની હોડી ચલાવ્યા જ કરે છે. થોડી વાર પછી હોડી કિનારે પહોંચી ગઈ. ફરી શેઠનો વિચાર બદલ્યો અને તે મનમાં ને મનમાં વિચારે છે કે માછીમારે મારો જીવ બચાવીને કંઈ મોટું કામ થોડી કર્યું છે. આ તો તેનો ફરજ હતો. માનવતાના લીધે તેને તો મારી જાન બચાવવાની જ હતી, મારી મદદ કરવાની જ હતી. આ તો તેનો ધર્મ હતો. આમ વિચારીને શેઠે તેના ખીચામાંથી એક સોનાનો સિક્કો કાઢ્યો અને મનમાં વિચારે છે કે આને તો મારી સંપત્તિ શું કામ આપું. આવું વિચારી સોનાનો સિક્કો તે માછીમારને આપે છે. પણ માછીમાર ઈમાનદાર માણસ હતો, સારો માણસ હતો. તે માછીમાર તે સોનાનો સિક્કો પણ નથી લેતો અને શેઠને ના કહી દે છે કે મારે કંઈ નથી જોઈતું. એટલે શેઠ તે સોનાનો સિક્કો તેના ખીચામાં પાછો મૂકી દીધો અને તે ત્યાંથી ફરી ચાલવા લાગ્યો. તો મિત્રો, આ વાર્તામાંથી આપણને એવી શીખ મળે છે કે જ્યારે મનમાં સારું કામ કરવાના વિચાર આવે તો આપણે તે કામ તરત જ કરી દેવા, નહીં તો સમય જતાં વિચાર બદલી જાય છે. આ વાર્તામાં તો આપણને સમજવા મળ્યું. મિત્રો, હવે બીજી વાર્તા ગુરુ અને શિષ્યની ખૂબ પ્રેરણાદાયક વાર્તા છે. ધ્યાનથી સાંભળજો. મિત્રો, ગુરુનું સ્થાન બધા કરતાં ઊંચું માનવામાં આવે છે. જે લોકો આ વાતનું ધ્યાન નથી રાખતા તો તે ક્યારેય જ્ઞાન નથી મેળવી શકતા. આ વાત પર એક લોકકથા પ્રચલિત છે. પ્રચલિત કથા અનુસાર પ્રાચીન સમયમાં એક રાજાને નવી વસ્તુને વિશે જાણવાનું બહુ મન થતું. તેને નવું જ્ઞાન મેળવવાનું, સમજવાનું બહુ શોખ થતો. તો તે રાજાએ તેના મંત્રીઓને એક યોગ્ય ગુરુને શોધવા માટે આદેશ આપ્યો, કારણ કે તેને જ્ઞાન મેળવવું હતું. મંત્રીઓએ થોડા જ દિવસમાં એક શ્રેષ્ઠ ગુરુ શોધી લીધા અને પછી રાજા ગુરુ પાસેથી જ્ઞાન મેળવવા માટે તૈયાર થઈ ગયા. રાજાએ ગુરુને પ્રણામ કર્યા
અને તેની પાસેથી જ્ઞાન મેળવવાનું શરૂ કર્યું. હવે ગુરુજી રોજ રાજાને દરબારમાં આવે છે અને તેમને જ્ઞાનના પાઠ ભણાવે છે અને રાજા રોજ ગુરુજીનું જ્ઞાન સારી રીતે મન લગાવીને વિચારે છે, સમજે છે. લાંબા સમય સુધી આવું ચાલતું રહ્યું, પણ બન્યું એવું કે રાજાને જ્ઞાનનો કોઈ વિશેષ લાભ ન થયો. તેમને બરાબર સમજમાં આવતું ન હતું. તેમને કંઈ જે પણ જ્ઞાન ગુરુજી આપે તે તેમને સમજાતું જ ન હતું. તેનું મન અશાંત અને બેચેન રહેવા લાગ્યું. હવે રાજા પરેશાન થઈ ગયા કે મને જ્ઞાન કેમ પ્રાપ્ત નથી થતું, મને કેમ કંઈ સમજમાં નથી આવતું, મારું મન આટલું અશાંત કેમ રહે છે. હવે ગુરુની યોગ્યતા ઉપર તો સવાલ ઉઠાવવાનું સારું ન કહેવાય, કારણ કે ગુરુ તો ઘણા વિદ્વાન છે. તો એકવાર મૂંઝવણમાં તે રાજાએ તેની પત્નીને આ વાત કરી કે તેની પત્નીને આ બધી વાત કરી. તો રાણીએ રાજાને સલાહ આપી કે તમારે આ વાત તો તમારા ગુરુજીને જઈને જ પૂછવી જોઈએ, એ જ તમને આનો ઉપાય બતાવશે. એટલે રાણીની વાત માની બીજે જ દિવસે ગુરુજીને રાજા પૂછે છે કે તમે મને ઘણા દિવસોથી શિક્ષા આપી રહ્યા છો, મને ઘણું જ્ઞાન શીખવી રહ્યા છો, તમે પણ મને કોઈ લાભ નથી મળી રહ્યો, મને જ્ઞાન પ્રાપ્ત નથી થતું, મને કંઈ સમજણ જ નથી પડતી, મારું મન અશાંત જ રહે છે. તો કૃપા કરીને મને કહો કે મારી સાથે આવું કેમ થાય છે. હવે ગુરુજીએ રાજાની વાત સાંભળી અને રાજાને કહે છે, રાજન, આનું કારણ બહુ સામાન્ય છે. તમે તમારા અહંકારના લીધે આ નાની નાની વાત સમજી નથી રહ્યા. તમે બહુ મોટા રાજા છો, મારા કરતાં બધી જ સ્થિતિમાં આગળ છો, શક્તિથી આગળ છો, પદ પ્રતિષ્ઠાથી, ધન સંપત્તિથી અને બધી જ વસ્તુમાં તમે મારાથી શ્રેષ્ઠ છો. પણ મારો અને તમારો સંબંધ ગુરુ અને શિષ્યનો છે અને ગુરુનું સ્થાન હંમેશા ઊંચું હોય, માટે ગુરુને હંમેશા ઊંચા સ્થાન પર બેસવું જોઈએ. પણ અહીં તમે રાજા હોવાના કારણે તમે સિંહાસન ઉપર બેસો છો અને હું ગુરુ હોવા છતાં પણ તમારાથી નીચા સ્થાન પર બેસું છું. બસ આ જ કારણેથી તમને શિક્ષા જ્ઞાન પ્રાપ્ત નથી થતું અને જ્ઞાનનો લાભ નથી મળતો. જે પણ આપણને જ્ઞાન આપે છે તે બધી જ પરિસ્થિતિમાં સન્માનીય છે અને ઊંચા સ્થાન પર બેસવાના યોગ્ય છે. રાજાને ગુરુજીની વાત સમજમાં આવી ગઈ. તેમને તેની ભૂલનો અહેસાસ થઈ ગયો અને બીજા દિવસે રાજાએ ગુરુજીને બેસવા માટે ઊંચું સ્થાન આપ્યું અને રાજા પોતે નીચે બેસવા લાગ્યા અને પછી રાજાને શિક્ષાનો લાભ મળવા લાગ્યો. અને આ નાની એવી વાર્તાથી આપણને એ શીખ મળે છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ પોતાના ગુરુને પૂરું સન્માન નથી આપતા ત્યાં સુધી તે જ્ઞાન નથી મેળવી શકતા. ગુરુ બધી જ સ્થિતિમાં પૂજનીય છે. ગુરુનું સ્થાન બધા જ કરતાં ઊંચું માનવામાં આવે છે. મિત્રો, આ વાર્તામાં તમને ઘણું સમજવા મળ્યું હશે. તો મિત્રો, આ વાતનું હંમેશા ધ્યાન રાખવું કે ગુરુને બધી જ પરિસ્થિતિમાં માન આપવું. ચાલો બીજી જ્ઞાનની વાર્તા આપણે સારી સાંભળીએ. બીજી વાર્તા સાંભળવાનું ચાલુ કરીએ. ઘણા લોકો સવાર સાંજ પૂજા પાઠ કરે છે પણ તેમનું મન શાંત નથી રહેતું. અને આ વાર્તા વિશે આપણે એક લોકકથા પ્રચલિત છે તે સાંભળીએ કે કયા કારણેથી વ્યક્તિનું મન અશાંત રહે છે, તેમને શાંતિ નથી મળતી. હવે પ્રચલિત કથા અનુસાર પ્રાચીન સમયમાં એક સ્ત્રી રોજ સવાર સાંજ પૂજા કરતી હતી, સાધુ સંતોનું સન્માન કરતી હતી, પણ તેના મનને શાંતિ મળે નહીં. તો એક દિવસ તેના ગામમાં એક પ્રખ્યાત સંત આવ્યા. તે સંત ગામના લોકોને પ્રવચન આપી રહ્યા હતા. જીવન ગુજારવા માટે તે ઘરે ઘરે સંત ભિક્ષા માંગવા પણ જતા હતા. તો એક દિવસ તે સંત તે સ્ત્રીના ઘરે ભિક્ષા માંગવા માટે પહોંચ્યા. તો તે સ્ત્રી એ સંતને ભિક્ષા આપતા પૂછ્યું કે મહારાજ, જીવનમાં સાચું સુખ અને આનંદ કેવી રીતે મળે? હું સવાર સાંજ પૂજા પાઠ કરું છું પણ મારું મન અશાંત જ રહે છે, મને શાંતિ નથી, હંમેશા મારું મન અશાંત હોય છે, માટે કૃપા કરીને મને કોઈ રસ્તો બતાવો. તો તે સ્ત્રીની વાત સાંભળી તે સંતે કહ્યું કે હું આનો જવાબ કાલે આપીશ. બીજા દિવસે તે સંત સ્ત્રીના ઘરે ભિક્ષા માંગવા આવવાના હતા, માટે તે સ્ત્રીએ સંત માટે તેના સત્કાર માટે ખીર બનાવી હતી. તે સ્ત્રી સંત પાસે સુખ અને આનંદનું રહસ્ય જ્ઞાન જાણવા માંગતી હતી અને સમય થયો એટલે સંત તે સ્ત્રીના ઘરે ભિક્ષા માટે આવ્યા.
સંતે અવાજ આપ્યો, ભિક્ષા દેહી. એટલે સ્ત્રી ખીર લઈને બહાર આવી. સંતે ખીર લેવા માટે તેનું કમંડળ આગળ વધાર્યું. તે સ્ત્રી કમંડળમાં ખીર નાખવા જઈ જ રહી હતી, પણ તેટલામાં તેની નજર કમંડળમાં પડી અને તેણે જોયું કે કમંડળ તો ગંદુ છે. કમંડળમાં બહુ કચરો હતો. માટે તે સ્ત્રી સંતને કહે છે કે મહારાજ, તમારું કમંડળ તો ઘણું ગંદુ છે, તેમાં કચરો પડેલો છે. તો તે સંતે કહ્યું, હા, કમંડળ ગંદુ તો છે, પણ તમે ખીર આમાં જ આપી દો. તો તે સ્ત્રી સંતને કહે છે, ના મહારાજ, હું આ ખીર કમંડળમાં નાખીશ તો ખીર પણ ખરાબ થઈ જશે, ખાવા જેવી નહીં રહે. તમે મને કમંડળ આપો, હું આ કમંડળને ધોઈને સાફ કરી આપું. તો તે સંત બોલ્યા કે શું તમે આ કમંડળ સાફ કરશો ત્યારે જ મને ખીર આપશો? તો તે સ્ત્રી ફરી બોલી, હા મહારાજ, હું આ કમંડળને સાફ કરીને જ આ કમંડળમાં ખીર આપીશ. તો તે સંત બોલ્યા, બસ આવી જ રીતે આપણા મનમાં કામ, ક્રોધ, લોભ, મોહ અને ખરાબ વિચારોની ગંદકી છે, તો ત્યાં સુધી તમે જ્ઞાન નહીં મેળવી શકો, તમે મનમાં જ્ઞાન નહીં ભરી શકો. જો આવા મનમાં કોઈ પણ ઉપદેશ નાખશો તો તે અસર નહીં કરે. માટે ઉપદેશ સાંભળવા માટે આપણે આપણા મનને શાંત અને પવિત્ર કરવું જોઈએ. ત્યારે જ આપણને જ્ઞાનની વાતો મનમાં ઉતરે છે. પવિત્ર મનવાળા જ સારું સુખ આનંદ મેળવી શકે છે. આ કથાથી આપણને એવી શીખ મળે છે મિત્રો, જો આપણે મનને શાંત કરવા માંગીએ છીએ તો આપણે ક્રોધ અને ખરાબ વિચારોને દૂર કરવા પડે અને તેનાથી બચવું પડશે. જ્યાં સુધી મનમાં ક્રોધ અને ખરાબ વિચારો હશે ત્યાં સુધી મન શાંત નહીં રહે અને આનંદનો અનુભવ પણ નહીં થાય. મિત્રો, કેટલી સરસ વાર્તા હતી, સમજવા લાયક હતી, તમને ગમી હશે. અને આપણે ફરી બીજી સરસ વાર્તા સાંભળીએ. ગૌતમ બુદ્ધની આવી ઘણી બધી કથાઓ પ્રચલિત છે, જેમાં શ્રેષ્ઠ જીવનના સૂત્રો છુપાયેલા છે. જે લોકો આ સૂત્રોને સમજી લે છે તો તે બધા જ મુક્ત થઈ જાય છે. તો સાંભળો, બધી જ બાધાઓથી, બધી જ મુસીબતોથી મુક્ત થઈ જાય છે. તો સાંભળો ભગવાન બુદ્ધથી જોડાયેલી એક પ્રચલિત કથા. એકવાર ગૌતમ બુદ્ધ તેમના શિષ્યો સાથે વનમાં જઈ રહ્યા હતા. બહુ સમય સુધી ચાલ્યા પછી બુદ્ધ અને તેના શિષ્યો એક મોટું ઘટાદાર વૃક્ષ હતું તેની નીચે બેસી જાય છે. તે વૃક્ષ નીચે એક અલગ જ શાંતિ હતી. બધા લોકો તે શાંતિનો અનુભવ કરી રહ્યા છે. કોઈ પણ એક પણ શબ્દ બોલી નથી રહ્યા. એકદમ શાંત વાતાવરણ છે. થોડી વાર થઈ એટલે ગૌતમ બુદ્ધના એક શિષ્ય ઊભા થયા અને બુદ્ધ ભગવાનને પૂછે છે કે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. તો ભગવાન બુદ્ધ કહે છે, પૂછો, તમારે શું પ્રશ્ન પૂછવો છે? તો તે શિષ્ય બોલે છે કે મેં તમને ક્યારેય દુઃખી નથી જોયા. તમારા ચહેરા ઉપર રોજ હરેક સમય એક નવી જ મુસ્કુરાહટ અને ખુશી હોય છે, હસી હોય છે. અને તમારી આ હસી, આ સુંદર મુસ્કુરાહટને જોઈને અંદર આત્મા સુધી આનંદ ભરી દે છે. તમારી આ હસી આત્મામાં આનંદ ભરી દે છે. તમારા ચહેરા ઉપર એક અલગ જ ચમક છે જે અમને દુઃખોથી કોશો દૂર રાખે છે. પણ હું એ વાત જાણવા માંગુ છું કે મારા ભિક્ષુક બન્યા પહેલાં મારા જીવનમાં બહુ દુઃખ હતું અને તેના કારણે હું ભિક્ષુક બની ગયો. પણ હું હજી સુધી એ ન જાણી શક્યો કે દુઃખ શું છે. શું તમે મને બતાવી શકશો કે વાસ્તવમાં દુઃખ શું છે? ગૌતમ બુદ્ધ આ વાત સાંભળી હસ્યા અને તે તેમના ભિક્ષુકને કહે છે કે દુઃખ એક વિચારથી વધારે બીજું કંઈ નથી. આ સાંભળી બધા શિષ્યો ચોંકી ગયા અને બુદ્ધ ભગવાનથી પૂછે છે કે વિચાર તો ઘણા બધા આવે અને ચાલ્યા પણ જાય, પણ દુઃખ એકવાર જ્યારે મનમાં આવી જાય છે તો પછી તે જવાનું નામ જ નથી લેતું. આ સાંભળીને ભગવાન બુદ્ધ કહે છે કે તમને હું એક ઘટના કહી સંભળાવું છું. તમે આ સાંભળો તો તમને ઘણું બધું સમજમાં આવી જશે. એક નગરમાં એક ધની શેઠ રહેતો હતો. તેની પાસે એક વફાદાર નોકર હતો. તે ધની શેઠ તેના નોકર ઉપર ખૂબ વિશ્વાસ કરતો હતો. તે શેઠ તેના ઉપર તલભાર પણ ક્યારેય શક કરતો ન હતો, કારણ કે
તે નોકર વાસ્તવમાં ઈમાનદાર અને વફાદાર હતો. તો એકવાર એવું બન્યું કે તે શેઠને કોઈ કામથી બહાર જવાનું થયું અને 2-3 દિવસ થયા એટલે તે શેઠ પાછો તેના ઘરે આવ્યો. તો તે એક કિંમતી વસ્તુ લઈને ઘરે આવ્યો. હવે તે શેઠ કિંમતી સામાન તેના રૂમમાં સારી રીતે સજાવીને મૂકે છે અને તે શેઠ તે નોકરને કહે છે કે આ કિંમતી વસ્તુનું ખાસ કરીને ધ્યાન રાખજે કે તૂટે નહીં. ખૂબ સારી રીતે સંભાળજે, આ મને બહુ પ્રિય છે. અને તે નોકર શેઠને કહે છે, સારું માલિક, હું આ વસ્તુનું ધ્યાન રાખીશ, તમે ચિંતા ન કરો. બીજા જ દિવસે તે નોકર પૂરા ઘરની સફાઈ કરતો હતો. સફાઈ કરતા કરતા તે શેઠની કિંમતી વસ્તુ પાસે પહોંચે છે અને તે વસ્તુની સફાઈ કરવા લાગ્યો. સફાઈ કરતા કરતા તે કિંમતી વસ્તુ નોકરના હાથમાંથી લપસી અને નીચે પડી ગઈ અને તૂટી ગઈ. પછી શેઠને આ વાતની ખબર પડી એટલે તે નોકરને પાસે બોલાવ્યો અને નોકરને બહુ જ બોલે છે, તેને ધમકાવે છે, તેની ઉપર ખૂબ ગુસ્સો કરે છે. પણ તે શેઠ તે નોકરને નોકરીથી નીકાળી નથી શકતો અને તેને મારી પણ ન શકે, કારણ કે તે નોકર તે શેઠને ત્યાં વર્ષોથી નોકરી કરતો હતો અને વફાદાર ઈમાનદાર નોકર હતો. માટે તેને ધમકાવી અને ગુસ્સો કરીને છોડી દીધો. તે શેઠ પેલી કિંમતી વસ્તુ વિશે વિચાર કરી રહ્યો હતો અને દુઃખી થતો હતો કે કેટલી મારી પ્રિય વસ્તુ તૂટી ગઈ. રાત પડી એટલે તે શેઠ તેના રૂમમાં સૂવા જાય છે, પણ શેઠને ઊંઘ નથી આવતી. તેની પ્રિય વસ્તુ તૂટી ગઈ હતી એટલા માટે તેને દુઃખ થયું અને તેને બેચેની થવા લાગી. માટે ઊંઘ ન આવી એટલે તે ચક્કર મારવા માટે બહાર નીકળ્યો અને તે શેઠ જુએ છે કે તેનો નોકર આરામથી ખર્રાટા લઈને સૂઈ રહ્યો છે. તે બરાબર ઊંઘ્યો હતો. તે શેઠ આ જોઈને ગુસ્સામાં આવી ગયો. શેઠ વિચારે છે કે આણે મારી આટલી કિંમતી વસ્તુ, મોંઘી વસ્તુ તોડી દીધી અને બિલકુલ તેને ચિંતા જ નથી, કંઈ પણ પડી જ નથી. થોડો પણ તેને અફસોસ નથી કે મેં કેટલી કિંમતી ચીજ તોડી નાખી છે અને કેવો ખરાટા લઈને સૂઈ રહ્યો છે, કેવી એને ઊંઘ આવી રહી છે અને અહીં મને તો ચિંતાને મારે ઊંઘ જ નથી આવી રહી. શેઠ તેના રૂમમાં પાછા ચાલ્યા ગયા. બીજે દિવસે શેઠે વિચાર્યું કે હવે આ સમસ્યાનું હું શું કરું, આનો ઉપાય કેવી રીતે નીકાળું. પછી શેઠને એક ઉપાય આવ્યો. તે તેના નોકરને પાસે બોલાવે છે અને કહે છે કે મને એ વાત કહેતા બહુ દુઃખ થાય છે કે જે તે કાલે કિંમતી વસ્તુ તોડી નાખી હતી ને, એ હું તારા માટે લાવ્યો હતો. મારી એવી ઈચ્છા હતી કે હું તને આ ભેટમાં આપું, પણ હવે તો શું થાય, હવે તે તૂટી ગઈ. શેઠની વાત સાંભળી નોકરને ધક્કો લાગ્યો. નોકર વિચારતો હતો કે અરે, આ તો મોટી ભૂલ થઈ ગઈ. તે કેટલી કિંમતી અને મોંઘી વસ્તુ મારા માટે લાવ્યા હતા અને મારાથી તૂટી ગઈ. પછી તો તે નોકરના મનમાં બેચેની થવા લાગી, દુઃખ થાય છે અને રાત પડી આમ કરતા કરતા તો અને શેઠ આરામથી સૂઈ ગયા અને આ બાજુ નોકર બેચેન થઈ ગયો, દુઃખી થયો અને તેને ઊંઘ નથી આવતી. કેમ ઊંઘ નથી આવતી? કારણ કે તે નોકરે શેઠની કિંમતી ચીજને પોતાની સાથે જોડી લીધી, માટે તે દુઃખી થઈ રહ્યો હતો. પહેલા નોકરના મનમાં એ વિચાર ન હતો કે તે કિંમતી ચીજ મારી છે અને હવે તે નોકરના મનમાં એ વિચાર ઉત્પન્ન થઈ ગયો કે જો એ કિંમતી ચીજ તૂટી ન હોત તો તે આજે મારી હોત. ભગવાન બુદ્ધ કહે છે કે દુઃખ માત્ર એક વિચાર છે અને આ વિચાર કેવી રીતે ઉત્પન્ન થાય છે તે જુઓ. આપણે પોતાને કોઈ વસ્તુ સાથે જોડી લઈએ ત્યારે આપણે દુઃખી થઈએ. જ્યારે કોઈ વસ્તુ આપણી સાથે જોડાય ત્યારે દુઃખનું કારણ બની જાય. વાસ્તવિકમાં કોઈ વસ્તુ આપણાથી જોડાઈ નથી શકતી. બધી જ વસ્તુ આપણી પાસે જ છે અને તે આપણી જ છે, પણ માત્ર થોડા જ સમય માટે. થોડા સમય પછી તે વસ્તુ આપણાથી દૂર જ થવાની છે અને તે દૂર થવાની ઘટનાને સ્વીકાર કરવો એ જ સુખ છે. ત્યારે જ સુખનો અનુભવ થાય. મિત્રો, જો મારી આ નાની નાની વાર્તાઓ સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.